સલામ. આજે આપણે કોમ સ્ટીચ શીખશું. તો કોમ સ્ટીચ શાના વાસ્તે યુઝ કરી શકીએ એમ જોઈએ. તો કોઈ બી પેચ વર્ક હોય, ફ્લાવર હોય, લીવ હોય, એને લગાવવા વાસ્તે આપણે કોમ સ્ટીચ યુઝ કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે એ કઈ તરહથી થશે. આપણે પહેલાં આમ લીવ મૂકીશું, એના બાજુમાંથી જ સૂઈ નીકાળશું. પછી દોરાને આમ રાખીશું સૂઈના બહાર. સૂઈને લીવ પરથી જ લઈ ને જहाँ દોરો નાખો પહેલે વहाँ જ સૂઈ નિકાલશું. પછી દોરાને પાછું આમ જ રાખશું. यहाँ सेम ડિસ્ટન્સ પર સૂઈ લઈશું અને બહાર બી સેમ ડિસ્ટન્સ પર જ લીવના બહારથી સૂઈ નિકાલશું. બે જગ્યાનું ડિસ્ટન્સ સેમ હોવું જોઈએ. દોરાને સૂઈના બહાર રાખશું અને આમ નિકાલશું. આમ જ આપણે આ સ્ટેપને રિપીટ કરતા રહીશું. આમ કોમ સ્ટીચ તૈયાર થશે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો, મારી બોલવાની સ્ટાઇલ કેવી લાગી એના પર કમેન્ટ કરશો. અને કંઈ ચેન્જીસ હોય તો મને એ કરવામાં ખુશી થશે. શુક્રન.